જ્યારે દુનિયાના સૌથી વધુ શક્તિશાળી દેશના પ્રમુખ કોઈ ટાપુ લેવાની વાત કરે ને તો એ કોઈ મજાક નથી હોતી. ટ્રમ્પને અત્યારે ગ્રીનલેન્ડ જોઈએ છે. હવે તમે ગ્રીનલેન્ડ જોયું હશે અથવા તો ફોટોઝમાં જોયું હશે તો તમને ચોક્કસથી એ ખબર હશે કે ત્યાં નકરો બરફ છે, છતાં પણ ટ્રમ્પને આ વિસ્તાર જોઈએ છે. તો એમને નથી જોતો ટ્રમ્પને. આની પાછળનું રીઝન છે ને એ અબજોમાં છે, કારણ કે આની અંદરથી ટ્રમ્પને અબજોનો ફાયદો થઈ શકે છે. ત્યારે શા માટે થઈને ટ્રમ્પને આ ગ્રીનલેન્ડ જોઈએ છે એ જો તમને જાણવું હોય ને તો ત્યારથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. હવે સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે એકચ્યુઅલમાં જે ગ્રીનલેન્ડ છે એ છે કોનું. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ ને તો એ સૌથી પહેલા તો ઉત્તર અમેરિકાની નજીક આવેલું છે, પરંતુ રાજકીય રીતે એ ડેનમાર્કનું છે. એટલે ગ્રીનલેન્ડ સંપૂર્ણપણે ગુલામ નથી, તેને સ્વાયત્ત એટલે કે ઓટોનોમસ દરજ્જો છે. એનો મતલબ સીધો એવો થયો કે એની પોતાની સંસદ છે અને ગ્રીનલેન્ડ પોતાના નિર્ણયો પોતાની જાતે લે છે. પરંતુ આની અંદર એક ટ્વિસ્ટ છે. ડિફેન્સ અને આની સાથે જે વિદેશ નીતિ છે ને એ ડેનમાર્ક દ્વારા નક્કી કરવામાં આવે છે અને દર વર્ષે લગભગ $70 કરોડ આર્થિક મદદ ડેનમાર્ક દ્વારા ગ્રીનલેન્ડને આપવામાં આવે છે. હવે બીજો એક મોટો પ્રશ્ન, શા માટે થઈને અમેરિકાને ખાસ કરીને ટ્રમ્પને ગ્રીનલેન્ડ જોઈએ છે? ટ્રમ્પ એક બિઝનેસમેન છે અને તેઓ આને ડીલ ઓફ ધ સેન્ચુરી માને છે. એની પાછળનું કારણ પણ સમજી લો. ગ્રીનલેન્ડ એટલે બરફની નીચે દબાયેલું સોનું, હીરા અને સૌથી મહત્વના રેર અર્થ મિનરલ્સ. આ ખનિજો વગર સ્માર્ટફોન કે ઇલેક્ટ્રોનિક કાર બની શકતા નથી. અત્યારે આ માર્કેટની અંદર ચીનનો દબદબો છે, પરંતુ ટ્રમ્પ આ બધી જ માન્યતા તોડવા માંગે છે. યુએસ જીઓલોજીકલ સર્વે મુજબ આર્કટિક વિસ્તારની અંદર દુનિયાનો 13% તેલ અને 30% કુદરતી ગેસનો ભંડાર હોઈ શકે છે. આ બધું સમજી રહ્યા છીએ તો થોડુંક હજી આનાથી આગળ સમજીએ. ચીન ગ્રીનલેન્ડની અંદર રોકાણ કરવા માંગે છે. હવે જેમ જેમ એ રોકાણ કરતું જશે એમ એ અમેરિકાની નજીક આવતું જશે અને અમેરિકાને એનો ખતરો બનતો રહેશે. જ્યારે અમેરિકાને ગ્રીનલેન્ડને 51મું રાજ્ય બનાવી નાખવું છે, જેનાથી રશિયા અને ચીન બંનેની આસપાસ ભટકી જ ન શકે. તમે ન્યૂઝમાં ઘણી બધી વખત સાંભળી લીધું હશે કે આર્કટિકનો જે બરફનો વિસ્તાર છે એ ઓગળી રહ્યો છે, જેના જ કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. પરંતુ ગ્રીનલેન્ડને આનાથી સીધો ફાયદો થશે. અત્યારે એશિયાથી યુરોપ જવા માટે સુએઝ કેનાલનો લાંબો વિસ્તાર લેવો પડે છે. જો આર્કટિકનો બરફ ઓગળે તો શિપિંગનો સમય અને ખર્ચ 40% જેટલો ઘટી શકે છે. તેનો કબજો ગ્રીનલેન્ડ ઉપર હોય છે. ત્યાં નવા વેપારી માર્ગનો રાજા ગણાય છે અને જેમ જેમ બરફ ઓગળશે એમ અંદરના જે ખનિજો છે એને કાઢવામાં ખૂબ જ સરળતા થઈ જશે. એટલા માટે થઈને ઘણા બધા દેશો આર્કટિકનો આ જે બરફ છે એ ઓગળવાની રાહ જોઈ રહ્યા છે. હવે આપણે આ બધું સમજી લીધું તો આપણે એ પણ સમજી લઈએ કે ખરેખર શું શક્ય છે કે અમેરિકાને ગ્રીનલેન્ડ જોઈએ છે તો કાયદાકીય રીતે શું શક્ય છે? ઇતિહાસમાં આવું બની ચૂક્યું છે. 1867માં અમેરિકાએ રશિયા પાસેથી અલાસ્કા ખરીદ્યું હતું અને એ પણ $7.2 મિલિયન. ત્યારે પણ લોકોએ તેની મજાક ઉડાવી હતી, પણ આજે અલાસ્કા અમેરિકાને અબજોની કમાણી કરીને આપે છે. 1917માં અમેરિકાએ ડેનમાર્ક પાસેથી વર્જિન આઇસલેન્ડ ખરીદી લીધા હતા. 1946 બાદ જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું હતું અને એ સમય દરમિયાન અમેરિકાના જે પ્રમુખ હતા એટલે કે પ્રમુખ હેરી ટ્રુમેએ પણ ગ્રીનલેન્ડ માટે ડેનમાર્કને $100 મિલિયન ઓફર કરી હતી. ટ્રમ્પ એવું માને છે કે આ જ ઓફરને હું આગળ વધારવા માંગુ છું. જોકે અત્યારે આધુનિક લોકશાહીમાં કોઈ દેશ બીજા દેશના ભાગને મિલકતની જેમ વેચી શકતો નથી. સેલ્ફ ડિટર્મિનેશન એટલે કે સ્વનિર્ણયના કાયદા મુજબ ગ્રીનલેન્ડના લોકોની મંજૂરી વગર આ સોદો ન થઈ શકે. ડેનમાર્કનો અંદર સીધો જવાબ એ આવ્યો હતો કે આ ગ્રીનલેન્ડ કોઈને પણ વેચવા માટે છે જ નહીં. ટ્રમ્પનો ગ્રીનલેન્ડ ખરીદવાનો વિચાર કોઈ રિયલ એસ્ટેટ બિઝનેસમેનની જીદ નથી, પણ આવનારી સદીમાં અમેરિકાને સુપર પાવર બનાવી રાખવાની એક ગણતરીપૂર્વકની ચાલ છે. જો કે અત્યારે ડેનમાર્ક આના ઉપર સીધી ના પાડી દીધી છે. જો કે ટ્રમ્પ હવેથી એવું જ કહેવા લાગે છે કે ગ્રીનલેન્ડ એ અમેરિકાનો ભાગ છે. હવે જો કે આગળના સમયમાં કોલ્ડ વોર ક્યાં પહોંચે છે એના ઉપર સૌ કોઈ નજર છે, પરંતુ જો આવું થશે તો આગળના સમયમાં અમેરિકાનો સુપર પાવર તો વધી જશે, પરંતુ અમેરિકાની સામે કોઈ દેશ ટકી નહીં શકે એ વાત તો પાકી થઈ જશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો તાજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.